ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામે વાડિયા માલિકની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે નીતુબા ગોહિલની હત્યા કરનાર સગીરની ધરપકડ કરી છે. બોટાદ પોલીસે હત્યા કરનાર આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધો હતો. ત્યારે ગત 16 ડિસેમ્બરે ઈશ્વરિયા ગામના નીતુબા કરુણુબા ગોહિલને તીક્ષ્ણ હત્યાના ઘા મારીને મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ, એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ સહિતના જે કાફલો હતો તે ઘટના સ્થળ પર પહોંચીને હાથ ધરી હતી તપાસ. ત્યારે નીતુબા ગોહિલ ઉપર ચારિત્રની શંકાના કારણે સગીરાએ કોસના ઘા ઝીંક્યા હતા અને સાથે સમગ્ર ઘટનાને લઈને બોટાદ એસપી કિશોર બડોલિયાને આપી હતી માહિતી. ગઢડા પોલીસ સ્ટેશનની હદમાં ઈશ્વરિયા ગામ આવેલ છે. ત્યાં ઈશ્વરિયા ગામની ભંડાર તરીકે ઓળખાતી ગામની સીમ છે. ત્યાંથી મરણ જનાર નીતુભા કરુણુભા ગોહિલ, ઉંમર વર્ષ 50, એમની લાશ 16 તારીખે સાંજના મળી આવી હતી અને 17 તારીખે તપાસ દરમિયાન આ કામે આઈપીસી કલમ 302 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને બોટાદ જિલ્લા પોલીસની એલસીબી, ડીવાયએસપી, ગઢડા પોલીસની ટીમ, તમામ ટીમોએ બનાવ સાથે સંકળાયેલા તમામ શકમંદોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી અને તપાસ દરમિયાન આ મરણ જનાર છે એમના જ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ એક બાળ કિશોર છે. એણે મરણ જનારને માથાના ભાગે કોસનો ઘા મારી અને એમનું મૃત્યુ નિપજાવ્યું છે. બનાવના કારણમાં મરણ જનારના ચારિત્ર ઉપર આરોપી છે અને શંકા હતી, એટલે એની દાજ રાખી અને આ બનાવ બનેલો. આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી? હા, બાળ કિશોર હોય ગઢડા પોલીસ દ્વારા એનું હાલ ઇન્ટ્રોગેશન અને આગળની કાર્યવાહી ચાલુ. લાલજી ચાવડા સાથે લાઈવ 24 ન્યૂઝ, બોટાદ.